અંકલેશ્વર ભરૂચ હાઈવે ઉપર 6 કિલોમીટરના રસ્તા પર ખોદકામ કરી તેને વાહનો માટે ખુલ્લો રાખી મૂકવામાં આવતા ધૂળથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। હવે ડામર કાર્પેટિંગ શરૂ થતા આગામી દિવસમાં લોકોને રાહત મળે તેવી શક્યતા છે। જો કે વહેલામાં વહેલી તકે ડામર કાર્પેટિંગની કામગીરી પૂર્ણ થાય અને યોગ્ય રીતે થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાલમાં ભૂતમામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે। ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે। અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 લેનના રસ્તાને 1 લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સમયાંતરે આ માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ચોમાસા પહેલા આ 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે।